જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને ગુજરાત શિક્ષણ કર્મચારી સંઘ દ્વારા શુક્રવારે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં હજારો કર્મચારીઓ જોડાયા હતા. ગુજરાત શિક્ષણ કર્મચારી સંઘ દ્વારા શુક્રવારે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને ધરણાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો કર્મચારીઓ આંદોલનમાં જોડાયા. વધુમાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે અમારી માંગણીઓ પૂરી સરકાર નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. ગુજરાત શિક્ષણ પ્રાથમિક સંઘ અને માધ્યમિક સંઘ દ્વારા સમગ્ર કર્મચારીઓ જે ગુજરાતના છે તેઓ ઓપીએસને લઈને આજે ધરણા ઉપર ઉતર્યા છે અને ધરણાનું મુખ્ય કેન્દ્ર રાખ્યું છે તમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી. આપણી સાથે પ્રમુખશ્રી હાજર છે. આપણે જાણીએ કે ઓપીએસનો વિરોધ કેમ કરી રહ્યા છે અને એમાં શું છે, એમાં એમની માગણી શું છે સરકાર સામે, અને આ માગણીનું પરિપત્ર કઈ સાલમાં કર્યો હતો અને હવે અત્યારે એનું શું રિઝલ્ટ આવ્યું છે, કે આવ્યું છે કે નથી આવ્યું, તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. પ્રમુખશ્રી, આપણું નામ બતાવો. જાડેજા દિગ્વિજયસિંહ, પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રમુખ સંયુક્ત કર્મચારી મોરચો, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખની મારી જવાબદારી છે. સાહેબ, હવે આજે તમે ધરણાનું આયોજન કર્યું છે આજે સત્યાગ્રહ છાવણીમાં, શું મુખ્ય મુદ્દાઓ શું છે? મુખ્ય માંગણી અમારી સમગ્ર દેશના કર્મચારીઓની, આજે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે સમગ્ર દેશના કર્મચારીઓ ઈચ્છે છે, જ્યારે રામલલ્લાની સ્થાપના થઈને સમગ્ર દેશમાં ખુશી છે, તો અમે પણ દેશમાં ખુશી માટે અમારી જૂની પેન્શન સમગ્ર દેશમાં, જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતમાંથી પ્રતિનિધિ કરતા હોય, માનનીય અમિત શાહ સાહેબ પ્રતિનિધિ કરતા હોય, તો ગુજરાત જૂની પેન્શનની શરૂઆત કરે એ ગુજરાતના કર્મચારીઓની માંગણી છે. ફિક્સ પગાર યોજના અને કરાર આધારિત સમગ્ર દેશના કર્મચારીઓમાં ક્યાંય નથી, ફક્ત ગુજરાતની અંદર છે, તો આ પણ લાગુ છે, એનો પણ અમારો વિરોધ છે. સરકારે સમાધાન કરેલા 2022ના પ્રશ્ન, એ પૈકીના 3 પ્રશ્ન બાકી છે, એ પણ સરકારે પૂરા નથી કર્યા. એટલે અમારી આખા દેશના કર્મચારીઓની એક જ માંગણી છે કે લોકસભા પહેલાં કર્મચારીઓને જૂની પેન્શન આપી અને આ કર્મચારીઓને જે રીતે દેશમાં રામલલ્લાની સ્થાપના કરી અને આજે બધાને આનંદ અને લાગણી છે, એવી જ મારા દેશના કર્મચારીઓની લાગણી. ફરી 12 વર્ષથી અમે વનવાસ ભોગવી રહ્યા છીએ, તો અમારો પણ આ વનવાસ પૂરો થાય, જૂની પેન્શન આપે એવી સમગ્ર ગુજરાતના કર્મચારીઓ હતી. અને જ્યારે ગુજરાતના કર્મચારીઓને દેશ લેવલના આંદોલનના કાર્યક્રમમાં જ્યારે હાકલ કરવામાં આવશે, ત્યારે આનાથી પણ વધારે દેશ લેવલના કાર્યક્રમમાં પણ આ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. આપે હમણાં જણાવ્યું કે 3 મુદ્દા બાકી છે, એ કયા મુદ્દા તમે માગણી કરી છે? અમારા 14 પ્રશ્ન પૈકીના 2005 પહેલાંના જે કર્મચારીઓ લાગેલા હતા, સમગ્ર દેશમાં ક્યાંય ફિક્સ પગાર યોજના નહોતી, એટલે 5 પહેલાં કર્મચારી લાગેલા હતા. 1/4/2005 પહેલાંનો ઠરાવ બાકી છે. 10ના 14 હોય કે 7માં ઘરભાડાના આજે 50% મુજબ 10, 20, 30 ઘરભાડું મળે, એ સરકાર પણ જ્યારે જાહેર કરવામાં નથી આવતી. 4 નંબરનું પેપર ખાતાકીય જે હતું એ પણ, એટલે 4 પ્રશ્નો અમારા સરકાર પાસે 2 વર્ષથી સરકાર પૂર્તતા કર્યા રાખે છે. અમારી આજે મુખ્ય માંગણી જે છે એ સમગ્ર દેશના, સમગ્ર ગુજરાતના ગમે એ ભરતી હોય અને જૂની પેન્શન મળે, એ અમારો મુખ્ય માંગણી અને મુખ્ય આંદોલનનો મુદ્દો છે. સરકારનું કેવું શું છે, નવી પેન્શન કે જૂની? સરકાર અત્યારે તો નવી પેન્શન આપી છે. નવી પેન્શનમાં શું ગેરલાભ શું છે? જ્યાં જ્યાં સરકારમાં પરિવર્તન થયું 7 થી 8 રાજ્યમાં, ત્યાં એ રાજ્યએ જૂની પેન્શનની અમલવારી કરી. જ્યાં જ્યાં બીજેપી રાજ્ય છે, એટલે જેમ આ વાત સરકાર કરે છે કે ડબલ એન્જિન, એટલે જ્યાં ડબલ એન્જિન છે ત્યાં કર્મચારી દુઃખી છે. એટલે આ ડબલ એન્જિન સરકારને અમે કહીએ કે આનાથી વધારે ડબલ એન્જિન ચલાવવું હોય તો કર્મચારીની પહેલાં માંગણી પૂરી કરે. પેન્શનને છોડીને બીજા કોઈ એવા મુદ્દા કે જે ખરેખર સરકારે તાત્કાલિક એનો સ્વીકાર કરવો જેવું તમે માનો છો? કયા મુદ્દા છે? આજ દી સુધી અમારા નાના મોટા પ્રશ્ન સોલ્યુશન થતા હોય. અમારો મુખ્ય માંગણી એ છે કે જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એનો જ્યારે 1 લાખ પગાર હોય અને બીજે દિવસે નિવૃત્ત થઈને 2000 પગાર ચાલુ થઈ જાય, આ એની બુઢાપાની લાઠી એના પરિવાર, જ્યારે એના પરિવારથી એ અન્ય લોકો તો એવું કહે કે અન્ય લોકોને પેન્શન નથી, પણ અન્ય કર્મચારી જ્યારે અન્ય લોકો છે એ ધંધો કરતા હોય, કૃષિ કરતા હોય, એને ખ્યાલ હોય, એની બચત હોય અને આ 29, 30 વર્ષ સુધી નોકરી કરે અને નોકરી સિવાય કોઈ વસ્તુ એને કરવામાં નથી આવતી, ત્યારે એના પેન્શન સિવાય એને બીજી કોઈ આવકના સાધનો નથી. એ એક મોથાજ થઈ જાય છે, એના પરિવારથી લાચાર થઈ જાય છે. આજે જ્યારે કોઈ માણસ 1 લાખમાંથી સીધો 2000 એનું કુટુંબ પરિવાર ચલાવવું હોય એ ખૂબ મુશ્કેલી છે. એટલે અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન લાગુ કરે સરકાર, સમગ્ર દેશમાં લાગુ પડે અને ગુજરાતથી શરૂઆત થાય એવી અમારા કર્મચારીઓની માંગણી છે. સરકાર સાથે તમે મંત્રણાઓ કેટલી વખત કરી?
જૂની પેન્શન માટે અમે 12 વર્ષથી આજે છેલ્લા 2 મોટા આંદોલન દિલ્હી લેવલે થયા. અમારી એ કોર કમિટી જે છે દિલ્હી લેવલની એ સમગ્ર દેશના તમામ કર્મચારીઓને બનાવવામાં આવેલી છે. એની 2 બેઠકો થઈ છે. સરકારે કમિટી બનાવી છે, હજી કોઈ નિર્ણય નથી કર્યો. અમે લોકસભા પહેલાં આ સરકારને વિનંતી કરી છે કે આ લોકસભા પહેલાં કર્મચારીઓની માંગણીનો સ્વીકાર કરવામાં આવે. માંડીનો નિર્ણય ના આવ્યો તો આ જે રીતે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અમારી જે કોર કમિટી નક્કી કરશે, આના પછીના કાર્યક્રમો પણ અમે ટૂંક સમયમાં જાહેર કરી અને સરકાર પાસે અમારો અવાજ છે બુલંદ પહોંચાડવાના છે. કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે? 2005 પહેલા મિત્રો આ હતા પ્રમુખશ્રી. હવે આમાં એવું છે કે આ માંગણીઓ તેમની વર્ષોથી છે માગી રહ્યા છે, સરકાર સામે માંગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ કારણસર આના કરી રહી છે. હવે આ લોકોએ લોકસભાની ચૂંટણી આવે છે તેને ધ્યાનમાં રાખીને સરકારને એક ગર્ભિત ચીમકી કોઈ તો ચીમકી પણ ઉચ્ચારી છે ખરી કે ભાઈ અમારું આ વખતે જો નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ પણ અમે આંદોલન કરવાનો પ્રયત્ન કરીશું. જોતા રહો દિવ્યાંગ. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.